અને સમજદાર લોકોનો સમૂહ તે સમાજ, અને એટલા માટે સમાજનો પ્રત્યેક વ્યક્તિ એક સમજ સાથે વોટ આપે. એક તો વોટ આપે, વોટ નાખવા જાય, કારણ કે નાગરિક તરીકેનું એનું કર્તવ્ય પણ છે, માત્ર અધિકાર નથી. મતદાન એ કર્તવ્ય પણ છે. જેમ દાન કર્તવ્ય છે એમ મતની સાથે દાન શબ્દ જોડ્યો, મતદાન એ કર્તવ્ય છે. દાતવ્યમ મિતિ યદ્દાનમ દીયતેનુપકારિણે દેશે કાલે ચ પાત્રે ચ તદ્દાનમ સાત્વિકમ સ્મૃતમ. મતદાન એ પણ યોગ્ય સ્થાનમાં યોગ્ય વ્યક્તિને યોગ્યતા જોઈને. કન્યાદાન કરે બાપ યોગ્યતા જોઈને. ધનનું દાન પણ માણસ કરે દેશે કાલે ચ પાત્રે ચ. આ ત્રણેય વસ્તુને ધ્યાનમાં રાખીને કરે. દેશ કાળ અને એ સુપાત્ર છે કે નહીં. હા, નહીં તો કુપાત્ર કો દાન દિયો ન દિયો. જ્ઞાન પણ કુપાત્રને નહીં, કુપાત્રને જ્ઞાન નહીં, કુપાત્રને દાન નહીં. પછી એ ધનનું દાન હોય, એ ગોદાન હોય, એ ભૂમિદાન હોય, એ વિદ્યાદાન હોય કે મતદાન હોય, કુપાત્રને નહીં. તકલીફ એ છે કે આજે જ્ઞાતિ જાતિવાદ એવા ઊભા થયા છે કે એને આધારે મત અપાતા હોય છે. ક્યાંક ક્યાંક વસ્તુ કંઈક આપીને અથવા તો ફ્રીબીઝ વેચીને મત ખરીદાતા હોય છે. એટલે અંશે પ્રજાતંત્ર નબળું પડે છે. ખરીદાયેલા મત અને અપાયેલા મત એમાં ફરક છે. તો કોઈ પણ પ્રકારની લાલચમાં આવ્યા વગર જ્ઞાતિ જાતિના ભેદથી ઉપર ઉઠી રાષ્ટ્રના અને સમાજના સમરસતા, એકતા અને ઉન્નતિ માટે સમજદારીપૂર્વક મત અપાય તો મતદાન. તો આ મતદાન એ નાગરિક તરીકેનું આપણું કર્તવ્ય છે. એ માત્ર અધિકાર નથી. આજે લોકો મત નાખવા નથી જતા અને પાછા રાજનીતિને ગાળ્યું દે. બગડેલી રાજનીતિની આલોચના, બગડેલી રાજનીતિ હોય કે જે હોય તે આલોચના કરવાનો અધિકાર ત્યારે જ પ્રાપ્ત થાય જો એ મત નાખવા જતો હોય, પોતાના કર્તવ્યનું પાલન. જે એક દિવસ મત નાખવા ન જાય, આટલું કષ્ટ ન લે, એને બગડેલી રાજનીતિક વ્યવસ્થા ઉપર ટીકા કરવાનો કોઈ નૈતિક અધિકાર નથી. અને પાછા એમ કે કોને આપવું, હવે આમાં કોઈ યોગ્ય નથી તો નોટાઈ છે, લ્યો જાઓ તો ખરા, નોટાનું બદન દબાવો કે ઉપરમાંથી કોઈ નહીં, અમને કોઈ યોગ્ય લાગતું નથી. હવે ચુનાવ આયોગે નોટાવાળી વ્યવસ્થા કરી છે. અને કોઈ કે બહુ સારું કહ્યું કે અત્યારની પરિસ્થિતિ એવી છે કે આપણે હારા અને નરસાની વચ્ચે ઇલેક્શન કે સિલેક્શન કરવાનું થતું નથી. આપણે વધારે ખરાબ અને ઓછા ખરાબની વચ્ચે પસંદગી કરવાની હોય છે. બાકી તો એવા હારા આપણે પોતે ક્યાં છીએ. હવે તો આ ઇલેક્ટ્રોનિક પેલા બધા આવી ગયા, મશીન એ રીતના થઈ ગયા. બાકી જે સમયે ઓલા સિક્કા મારવાના હતા ને, એટલે ત્યારે ખબર છે એની અંદર આમ ચોકડીવાળું નિશાન આવતું. એટલે કોઈ કે બહુ સરસ કહ્યું કે આ ચૂંટણીમાં જેના નામની માથે ચોકડી મારીએ એ જ ચૂંટાઈ જાય છે. ઉલટું થાય છે કે જેના નામની માથે ચોકડી મારીએ એ ચૂંટાઈ જાય. તો કંઈ નહીં, નોટાનું બટન દબાવો, પણ નાગરિક તરીકે એ આપણું કર્તવ્ય પણ છે. મતદાન એ માત્ર અધિકાર નથી, પ્રજાતંત્રમાં પ્રજાનું કર્તવ્ય પણ છે. પ્રજાતાંત્રિક વ્યવસ્થા બહુ શ્રેષ્ઠ છે, પણ યોગ્ય રીતે એના માટે થઈને સમાજ જાગૃત હોય એ બહુ જરૂરી છે.
બહુ જરૂરી. ત્યાં જ પ્રજાતાંત્રિક વ્યવસ્થા સફળ થઈ શકે.